જે વ્યક્તિનો જન્મ દિવસે થયો હોય ને એ બોલવા ચાલવામાં હાલવા ચાલવામાં મર્યાદામાં હોય, પણ જેનો જેનો જન્મ રાતે થયો હોય ને એમાં એકાદ કૃષ્ણનું લક્ષણ તો આવે છે. ભગવાન દ્વારિકાનાથ પધાર્યા છે, ધર્મરાજને સાથે લીધા છે. 16 બાણની બાણસૈયા પર દાદા ભીષ્મ બાણસૈયા પર પોઢ્યા છે. કોણ દાદા ભીષ્મ? કેવલ ભીષ્મની કથા નથી, પરિવારમાં સમર્પિત થઈને આખા પરિવારનું કલ્યાણ કરી અને પોતે પરિસ્થિતિ ભોગવી અને શરીર છૂટા કરીને શરીર છૂટી જાય ત્યાં સુધી એ કહેતા નથી કે આ મને તકલીફ છે. આ એ દાદા ભીષ્મ છે જેને લગ્ન કર્યા નથી કે પારિવારિક કોઈ સુખ નથી. અને અમુકનો જન્મ એ ભગવાન, અમુકનો જન્મ પરિવારના કલ્યાણ માટે થતો હોય છે. અને એક વસ્તુ ધ્યાન રાખજો, સમાજને, પરિવારને કે લોકોને તમારે સેવા કરવી છે તો સેવા કરી સમર્પિત થઈ જાઓ. જગત શું કહેશે કે લોકો શું કહેશે કે ઘરના શું બોલશે એનો વિચાર કરવાની જરૂર નથી. આ જગતે તો રામને પણ સારા નથી કહ્યા, કૃષ્ણને પણ સારા નથી કહેતા, આપણી તો વાત જ ક્યાં છે. સેવા કરવાનું કામ તમારું છે, યશ આપવાનું કામ પરમાત્માનું છે. દાદા હવે કોઈ ઈચ્છા? ભીષ્મએ પૂછ્યું, કૃપાનાથ મને એમ તો કયો કે બાણસૈયા પર સુવાનો વારો કેમ આવ્યો? ભગવાને કીધું, દાદા આ જગતમાં કોઈ પણ જીવને હું કોઈ પણ દિવસ કર્મ વગર દંડ કરતો નથી. દાદા એટલું જ નહીં, જગતના દરેક જીવોની અંદર દાદા મારો એક સ્વભાવ છે, હે પ્રભુ દીન દયાલ હૈ કારણ રહિત કૃપા. દાદા મારો એક સ્વભાવ છે કરુણા નિધાન. પણ ઘણી વાર જગતના દરેક જીવને કર્મના પ્રમાણમાં દંડ બહુ ઓછો કરું છું. જો કર્મને અંતર્ગત દંડ કરું ને દાદા તો જીવ જન્મની અંદર જીવવાય લાયક ના રહેશે. ભયંકર દુઃખ આવવાનું હોય અને આપોઆપ એકાએક દિક સમી જાય ત્યારે સમજો ના ભગવાનનો સ્વભાવ છે. દાદાએ પૂછ્યું, પ્રભુ મને 16 બાણ કેમ માર્યા? અમુકને તમે જુઓ, અમુકના પ્રશ્નથી ભગવાનને એમ થાય કે આને ક્યાં જન્મ આપ્યો? દાદા અને આ તો દ્વારિકાનાથ છે. એક એક બાણનો હિસાબ ભગવાને દાદાને ગણાયો છે. ભાઈ તમને ઠોકર વાગે ને તો ધ્યાન રાખવાનું, આપણે કોઈને ધક્કો મારવાનો વિચાર કર્યો છે તો જ ઠોકર વાગી છે. આપણને રાતોરાત મુશ્કેલી આવે તો મનમાં વિચાર કરવાનો, આપણે કોઈકને પાળવાનો વિચાર કર્યો છે તો જ મુશ્કેલી આવી છે. ભાઈ તમે પ્રયત્ન કરો ને તમારું સારું થઈ જાય તો સમજજો કે વર્ષ પહેલા કે 6 મહિના પહેલા તમે કોઈકને મદદ કરી છે ને તે પ્રભુ એના હિસાબના સ્વરૂપમાં તમારે દોડવું પડ્યું નથી, એની કૃપાથી સારું થઈ ગયું તમારું.